जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ते आख्या का जे कई मूसाए रान में एटले का अरण्य में पीतळा हाप बनावीने जाड़ावे ऊंचो कोयो तेह को ज माणे पहाल एटले प्रभु यीशु ख्रिस्ताल भी ऊंचो कोवा में ये
ती जरूरी है ये त्या हाटी का जी कोई भी यीशु ख्रिस्त वही विश्वास कोई ती त्यामय अनंत जीवन पामे। वहला भाबोही परमेहरा मोठी दयामय આજે ફરીથી યા જીવના ગોઠ કાર્યક્રમમાં એકઠે મેળી શકી હે તિહારી ગોઠઈએ આપે હે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય તુમ્હાલ પ્રેમી સલામ પાઠવતા આઈ તુમે બધા યા કાર્યક્રમમાં આનંદથી આવકાર કહું હું। પ્રિય બાબોહી તુમ્હે આજે બી પરમેહરા વચન માટે ગમે તે કોઈ સમય કાઢ્યો ને ઓ કાર્યક્રમ તુમા વનાત હે ને જી ગીત તુમા વનાઈએ તી તુમ્હાલ ગમ્યા જોરી। પ્રિય બાબોહી આપા પ્રાર્થના કોઈન પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે આમે સર્વસમર્થ ને સર્વવ્યાપી બાદા જાનારા પરાક્રમી ને સામર્થ્યવાન પવિત્ર ને ન્યાયી હરગ્યા જીવતા પરમેહરાબા આમાતા ખૂબ ખૂબ આભાર માનજે। કહા કા પ્રભુ સુતા વચને વનયા આમ્હાલ તુએ ઈ ખૂબ હારી તક દેની તોવે પ્રભુ કાર્યક્રમ વનાયરોલા માં બાબો હેલ તા જીવતે ને પવિત્ર વચને સમજાડ જ્યાંથી ત્યાલ સમજીને તે તુલ આધીન હોવે ત્યાલ બી તા પહોંચ બનના અધિકાર મળે તે બી આશીર્વાદિત જીવન જીવેત ને અનંત જીવન પામેત। પ્રભુ આજે તુલ પ્રાર્થના કહું હું માં વિદ્યાર્થી બાબો હી જે પરીક્ષાની તૈયારી કોઈ રહી હે તો પ્રભુ ઈસુ તું ત્યાલ મદદ કો વાચા મન દે ને ત્યાલ યાદ શક્તિ બી દે જ્યાંથી તે હારી સફળતા મેળવી શકે ત્યાં બાદની જરૂરિયાત પૂરી પડી રોય ઓહળા રાંધે। પ્રભુ ઈસુ યા સમયમાં ત્યાં કારકિર્દી બને ને ત્યાં આરે તા ઓળખાણ ત્યાલ બી મળે જ્યાંથી તે બી તારણ ઉદ્ધાર પામેત અનંત જીવન પામેત। પ્રભુ ત્યાલ તા આશીર્વાદ દે તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે આમીન। માં વહાલા બાબોહી તુમ્હાલ યાદ તે ઓરીજ આપા જુદા જુદા ન્યાયકાળ વિશે અભ્યાસ કોઈ રહી હે ને તામય દુનિયાના દરેક લોકોહા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોનારા લોકોહા ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમય કોવામાં એનો त्या વિશે એ રહી હે। પ્રભુ ઈસુ ખ્રિસ્તમય પાપનો ન્યાય કોના કહા જરૂર પડી જગત में પાપનો પ્રવેશ ને ફેલાવો કહી કોઈ જાયો त्या વિશે માહિતી મેળવતા આપા આગાડી વધી રહી હે। ગયા કાર્યક્રમમાં આપા હે અહીંયા કા આદમ હવા મારફતે જગતમય મનુષ્ય જાતમય પાપનો પ્રવેશ જાયો ને પરમેહરા ને માહા વચ્ચેનો સંબંધ તૂટી ગયો। શેતાન પાપ મરણ જગત બોય માહાવય અધિકાર ચલાવતા માંડ્યા પાપ વારસાગત બની ગયા ને પરમેહરા પ્રતિમા ને સ્વરૂપ પ્રમાણે માહાલ બનાવેલ તે નાશ હોવી ગયા ને માહા સ્વરૂપ ને પ્રતિમા માહામય શરૂ હોવી ગઈ તી વધતા જ ગયા ધરતી હોય માહે વધીએ ત્યારે બુંડાઈ દુષ્ટતા પાપ પુષ્કળ વધી ગયા ઓલે સુધી કા પરમેહરા વચાના કહે ધરતી હોય દરેક માહાય ત્યાં ચાલ દુષ્ટ બનાવી દે નહીં ને ત્યાં હૃદયના વિચારની દરેક કલ્પના સદંતર ભૂંડી જઈએ। પરમેહરે માહાલ ઉત્પન્ન કોયા ત્યાં લદે ત્યાલ પસ્તાવો જાયો માહા જીવનની પરિસ્થિતિ એ તા કહા કા તી તે દુષ્ટ બની ગયા ને પરમેહરે દરેક માહા જીવ જંતુ જનાવરે ચીડાહા બાદા જ ધરતીવરે નાશ કોના નક્કી કોયા બાકી વહાલા બાબોહી ત્યાં સમયમય ખાલી એક જ્યાં પરમેહરા હુમે ન્યાયી ને પરમેહરા સંગતમાં ચાલનારો માટડો હતો તો તે નૂહ હૈયે ને પરમેહર નૂહ મારફતે ત્યાં યોજના આગાડી લઈ જાય। પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 6 અધ્યાય 13-21 કલમમાં અહીં કઈ લખીએ હા ઉત્પત્તિ 6 અધ્યાય 13-21 કલમ ને પરમેહરે નુહા લાખ્યા માં હુમે દરેક જીવનો અંત ये ચૂકી હો કહા કા ત્યાં લેદે ધરતી જુલમથી બોલી હૈયે ને એ યા અહીં ત્યાં ધરતીઓરે નાશ કો હોય તું તા માટે દેવદારના લાકડા મારે એક વહાણ બનાવ એટલે મોટી ઉડી બનાવ ત્યાં વહાણમાંય ઓરડી એટલે રૂમ બનાવ ને ત્યાલ માજા ને બા ડામર્યા ચોપાડ ને એ રીતે તું ત્યાલ બનાવ એટલે વહાણ 300 એટલે કા 3 હવ હાથ લાંબા ને 50 હાથ પહોળા ને 30 હાથ ઊંચા બનાવ ત્યાં વહાણમાંય તું બારી કહો ને ઉચેરે એક હાથ છોડી દે ને તેલ પૂરી કહો ને વહાણના બાઉ ત્યાં એક પહાય બનાવ ને તામાંય નીચલો એટલે પહેલો બીજો ને ત્રીજો હળા 3 માળ તું બનાવ ને એ દરેક જીવ જ્યાંમાં જીવનનો શ્વાસ હૈયે ત્યાં નાશ જુગા નીચેરે કોરા હટી અહીં ધરતી હોય જળ પ્રલય લઈ હી ને ધરતી હોય જી હૈયે તી દરેક મોઈ જાય બાકી અહીં તા અરે માં કરાર કો હોય ને તું વહાણમાં યે તું
ને તા અરે તા પહા ને તા થેય ને તા પહા થેયો ને દરેક જાતના જનાવર મારે બેબુન તા અરે બચાવીલા હટી તું વહાણમાં લઈએ તે તે બેની નર નારી હોવા જોજે પોતપોતાની જાત પ્રમાણે ચીડે ને પોતપોતા જાત પ્રમાણે જનાવરે ને પોતપોતા જાત પ્રમાણે ત્યાં પેટે ચાલનારે પ્રાણી જીવજંતુ મારે તું બાદી જ જાતને બેબુન જીવ બચાવવા હટી તા પાઈ લઈએ ને બાદી જ જાતના ખાના જી ખોરાક તરીકે લેવાય તી લઈને તા પાઈ એકઠા કોઈ રાખ એટલે તા માટે ને ત્યાં માટે તી ખોરાક બની રહી નુહે તે કોઈ જ કોયા દેવે ત્યાલ જી બાદી આજ્ઞા દેનેલ ત્યાં પ્રમાણે તે કોયા માં પ્રિય બાબો અહીં આપાહે દેવા વચન હમારે અહીંયા ત્યાં પ્રમાણે પરમહેર દર તેવરે દરેક મહા જીવ જંતુ જનાવરે ચીડે બાદા જ નાશ કોના નક્કી કો હોય ને તી યોજના પોતાની નજરમાં ન્યાયી ને હિદો માટડો આતો ત્યાં ન્યુહા લાખે હે દરેક સજીવ પ્રાણીનો અંત યઈ ગયો હો ને આઈ જળ પ્રલયથી ત્યાં નાશ કો હોય એટલે પાયાથી ત્યાં નાશ કો હોય બાકી આઈ તુલ ને તા કુટુંબને બચાવી લીહી આઈ દર તેવોય ફરીથી માહાઈ દરેક પ્રકારના જનાવરે ચીડે જીવજંતુની વસ્તી હોય ત્યાં માટે અમુકને બચાવી લીહી ત્યાં માટે તું એક વહાણ બનાવ ને પરમહેર તે નુહાલ ત્યાં આખો માપ નકશો કહી કોઈ ત્યાં બનાવના કહી કોઈ ત્યાં ફિટિંગ બરાબર કોના તામાંય કાંઈ લઈએ ના તામાંય કું રોય તી બાદના જ આખે હે ને માં પ્રિય બાબો અહીં પરમહેરા વચન આખે હે કા નુહે તે પરમહેરે ત્યાં જે કોઈ આજ્ઞા દેનેલ ત્યાં પ્રમાણે જ બાદા કોયા ત્યાંથી નુહ આડોવળો ગયો નહીં કા ત્યાલ મન ફાવે કા ગમે તોહડા બી તે નહીં કોયા બાકી પરમહેરે ત્યાલ જે કોઈ આ ખેલ તે કોઈ જ તે વહાણના બાદા જ કામ પૂરા કોયા માં વહાલા બાબો અહીં આપાહે અહીંયા કા નુહના સમયમાં દરેક માહો દુષ્ટ બની ગયેલ ત્યાં ચાલ દુષ્ટ આતી ને ત્યાં હૃદયના વિચારની દરેક કલ્પના બી ભૂંડી જાતી ઓહડા સમયમાં બી એક જ્યાં પરમહેરા હમે ન્યાયી નીંઘે ને પરમહેર ત્યાં ને ત્યાં કુટુંબનો બચાવ કો હોય ન્યાયી ને પરમહેરા હુમે હિદા માહા માટે બચાવની આશા રોલી હે પ્રિય બાબો અહીં દેવા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રોમન લોકહાલ સંત પાવલા લખલો પત્ર 5મો અધ્યાય 9 ને 10 કલમમાં લખલા હૈયે રોમન 5મો અધ્યાય 9 ને 10 કલમ આપાહાલ આમી ઈસુ ખ્રિસ્તા લોયાથી ન્યાયી ઠરાવવામાં એનહે ત્યાં હટી ત્યાં મારફતે પરમહેરા કોપથી બચી જહાઉં તી કોલા બધા ખાતરીદાયક હૈયે કહાકા જોવે આપા દુશ્મન આતે તોવે જ પરમહેરા અરે ત્યાં પહો ઈસુ ખ્રિસ્તા મરણ મારફતે આપે હે પરમહેરા અરે મેળાપ સમાધાન જાય હા તે મિલાપ ઓવ્યા પાસે આપા ઈસુ ખ્રિસ્તા જીવનને લીધે બચી જહાઉં તી કોલા વિશેષ ખાતરીદાયક હૈયે વહાલા બાબો અહીં પરમહેરે દુષ્ટ ને જુલમથી બોલા જગતમાં અરે ત્યાં નજરમાં ન્યાયી નુહાલ બચાવ્યો તે કોઈ જ આજે જો તુમા પરમહેરા પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હેતે ત્યાં વિશ્વાસ કોત હે ન્યાયી જીવન જીવના પ્રયત્ન કોત હે તે પરમહેરા વચના કહે ઈસુ ખ્રિસ્તમાં તુમા પરમહેરા કોપથી બચી જહા ને તો કોપ હૈયે પ્રિય બાબો અહીં અનંત કાળનો નાશ તો તે શેતાન નહીં દે બાકી પરમહેર દે તી ત્યાં અધિકાર નીચે હૈયે તી પરમહેરા કોપની શિક્ષા હૈયે બાકી આપે હે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બચાવની આશા હૈયે ને તુમા બી તેલ મેળવી શકતે હે त्यावे विचार को जा प्रिय बाबो ही परमहेर तुम्हाल आशीर्वाद दे પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला बाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।